3 દિવસના વિરામ બાદ આખરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરાઈ। યાર્ડ દ્વારા હરાજી શરૂ રાખવાની જાહેરાત થતાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો કપાસનો માલ લઈને યાર્ડમાં પહોંચી ગયા। ખેડૂતોનો દાવો છે કે તેમની કપાસની ખરીદીના યોગ્ય ભાવ મળી રહ્યા છે। ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતાં સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જે બાદ પોલીસે 20 લોકોની અટકાયત કરી, જેને લઈ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। એપીએમસીના ચેરમેનની જાહેરાત બાદ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે। અડદાનો હતો બરાબર, ઠાઠે સાહેબ કપા હારો, હું 19 વર્ષથી ટેમ્પો ચલાવું બરાબર, ઠાઠે કપા હારો હોય, અંદર બીજો હોય, પછી હું એમાં વેપારી શું કરે બરાબર? યાર્ડની કોઈ ભૂલ નથી, યાર્ડની કોઈ ભૂલમાં ક્યાં સાહેબ ભૂલ છે? યાર્ડનો જે વહીવટ છે સંતોષકારક છે, સંતોષ જ છે ને, આવા ભાવ ના બીજે નથી મળતા। તમારો કોઈ પ્રશ્ન હોય ને જો રજૂઆત કરો તો યાર્ડના સત્તાધીશો છે, ચેરમેન છે, સેક્રેટરી છે, નિરાકરણ લાવે છે। નિરાકરણ કીધું છે, કડદા થાય તો લાયસન્સ રદ કરવામાં આવશે। વેપારી તમે 700 વાળો કપા તમારે 1500 ખાલી કરવો હોય વેપારી કરે, કોઈ નો જ કરે, એ તો વ્યવહારની વાત છે ને, એમાં દેખીતી વાત છે ને, યાર્ડનો કોઈ ભૂમિકા નથી, કોઈ વસ્તુ છે જ નહીં। છતાં જીનના વેપારી કે વેપારી દ્વારા જે કરદો કે કોઈ થતું હોય તો તકલીફ હોય તમને, તો તમે રજૂઆત કરો છો ખરા? હા, એ તો સાહેબો આવીને કરવી તો સાહેબો આવીને ઉભા રહે છે, સંકુલો લાવી દે છે, પછી શું અમને તો નિરાકરણ આવે છે, આવી જાય છે 10%। બોટાદ જિલ્લાનો બહુ ચર્ચિત એવો કપાસમાં કડદાનો વિષય કે જેને લઈ અનેકવિધ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી કપાસની જે હરાજી છે તે અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી, જે આજે 3જા દિવસે રાબેતા મુજબ ખરીદી જે છે તે શરૂ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈ અહીં પહોંચ્યા છે અને પોતાના કપાસનો યોગ્ય ભાવ મળી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે છેલ્લા 2 દિવસથી બંધ ખરીદી આજે રાબેતા મુજબ શરૂ થઈ છે। સમગ્ર જે મામલો છે તે મામલાની અંદર ગતરોજ બોટાદ તાલુકાના હળદડ ગામે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કોઈ પણ પ્રકારની મંજૂરી વગરની હોવાના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી અને મહાપંચાયત જે છે તે જાહેરનામા ભંગ બદલ રોકવા માટે પોલીસ પહોંચી હતી, જ્યાં પોલીસ ઉપર હિંસાત્મક ઘટના એટલે કે બોટાદ જિલ્લાની સૌથી મોટી હિંસક ઘટના, નિંદનીય ઘટના બનવા પામી હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસના અનેક વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। તો ડીવાયએસપી સહિત 3 જેટલા પોલીસ કર્મચારીઓ પણ જેમાં ઇજાગ્રસ્ત થયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સમગ્ર મામલે પોલીસે ગત મોડી રાત સુધી સ્થિતિ કંટ્રોલમાં લેવા માટે ત્યાં સ્થળ પર લોકોને વિખેરવા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને લોકોને ત્યાંથી વિખેર્યા હતા। ત્યારબાદ મોડી રાત સુધી જિલ્લાનો મોટો પોલીસનો બંદોબસ્ત ત્યાં છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેને લઈ અનેક લોકોની જે છુપાયા હતા પથ્થરમારો કરનારા લોકો તેઓની અટકાયત કરી હતી અને મોટી સંખ્યામાં વાહનો પણ હાલ જપ્ત કર્યા હતા। પોલીસ દ્વારા હાલ તો કેટલા લોકોની અટકાયત કે કેટલા વાહનો જપ્ત તેને લઈ કોઈ પણ પ્રકારની માહિતી હજુ આપવામાં આવી નથી, પરંતુ પોલીસ હાલ ફરિયાદ નોંધવાની તજવીજ અને અન્ય કાર્યવાહી જે છે તે હાલ કરી રહી છે। પરંતુ જે સમગ્ર ઘટના હતી કે જે જગતના તાતના કપાસનો પાક વેપારીઓ દ્વારા કરદો કરવામાં આવ્યો હતો, તે જે પ્રશ્ન હતો તેનો સુખદ અંત આવ્યો હોય તેવી સ્થિતિ આજે થઈ છે। હળદડ ગામમાં પોલીસ દ્વારા સંપૂર્ણ સ્થિતિ જે છે તે કાબૂમાં લેવા આવી છે, પરંતુ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે 3જા દિવસે કપાસના પાકની ખરીદી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી,